જય મહાકાળી માય. શું નામ છે? કાર્તિકભાઈ. કેટલા વર્ષથી? અહીંયા મારે લગભગ 35-40 વર્ષ થઈ ગયા પ્રભુ. પાવાગઢમાં જ? પાવાગઢમાં જ. બરોબર. અને વતન કયું? હું એમ મહારાષ્ટ્રના હતો. હા. હવે ગુજરાતમાં આવી ગયા, 35-40 વર્ષના થઈ ગયા. હમ. હવે ગુજરાતમાં સારું લાગ્યો. પાવાગઢમાં તો બહુ મારું જીવન જ સુધરી ગયા. શું વાત કરે? સાચું કહું છું. પરિવારમાં કેટલા જણા? પરિવારમાં 3 બેન 2 ભાઈ, બધાને માંગીની પૈનાઈ દીધા. હા. આપણા સંસાર લઈને હારા છે. બરોબર. તમારો ધંધા હવે હવે એક બેન છે. હમ. આ બિચારી મગજથી થોડીસી ગાંડી છે, તો આના છોકરા છે, છોકરીયા છે. હવે છોકરાઓ થોડા મોટા થઈ ગયા. હમ હમ. બસ માવડી બેઠી છે. હા, એ તો આ બધું પૂરું પાડે ને. બસ આ માવડી પૂરું પાડ. સરકાર તરફથી કોઈ સહાય મળે? ના યાર, અત્યાર સુધી તો નથી. પણ મારા માટે સરકાર બેઠી છે. ના ના, સાચી વાત. સાચું કહું છું. પબ્લિક છે તો મારી જિંદગી સુધરી ગઈ. ના ના, બરોબર. પેલા પવિત્ર ધામમાં બેઠા છું. પેલા સાલની રોટલી બી નથી થતી હતી. બરોબર. 25-30 વર્ષ પુરાની વાત છે. ઓહો. રોટલી બી નથી થતી હતી. હવડે માંગીની 2 વખતની રોટલી મમ્મી પપ્પા બી ખાય. પપ્પા અત્યાર સુધી 90 વર્ષના જીવતો છે. ઓહો. મમ્મી 85 વર્ષની છે. ઓહો. આ મેડિકલ બધું કરે, છોકરાઓને ભણવાનું આ વાડકો કરે. શું વાત? સાચું કહું છું. માતાજીની દયા. બસ માવડીની દયામાં મોજ છે. હે. હું બી રાજી, મારું પરિવાર બી રાજી, और બધા સંસાર રાજી. હે. એમ છે. મળીએ તો બીજી વાર. આવજો યાર મારા દાતા. જય શ્રી કૃષ્ણ. ઓળખાણ પાડી દેજો પાછું. ઓય યાર, તમે તો ખાસ મારા જૂના ભાઈબંધ છે યાર. કોરોના વખત. પછી કોરોનામાં પહેલે વખત આવ્યા હતા, વિડીયો લઈ લીધા હતા, શૂટિંગ લઈ લીધી હતી. પછી યાર તમે ના ભૂલાય યાર. હે. તમારા જેવા દાતા છે, વાંધો નથી, સંસાર ચાલે છે બઢિયા. બસ. તમારા જેવાના સાથ છે, બાકી પબ્લિકના સાથ છે, તો જીવન 1 નંબર ગુજરે છે. બસ, તો માતાજીની દયા. માવડી છે તો વાંધો નથી. જય શ્રી કૃષ્ણ. નહીં.